તો રાજ્યના નાયબ મુખ્યમંત્રી આજે બનાસકાંઠાના ડીસાની મુલાકાતે છે। જીવદયા પ્રેમી ભરતભાઈ સ્મૃતિ સ્મારકનું અનાવરણ કરાયું। ડીસાના રાજપુર પાંજરાપોળ ખાતે બનાવાયું છે આ સ્મારક। ડીસાના હવાઈ પિલ્લર ગ્રાઉન્ડમાં બસનું લોકાર્પણ કર્યું। હર્ષ સંઘવીએ 51 નવી એસટી બસોનું પણ લોકાર્પણ કર્યું। લોકાર્પણ કાર્યક્રમમાં આગેવાનો સહિતના લોકો ઉપસ્થિત રહ્યા। હર્ષ સંઘવીએ 51 નવી એસટી બસોનું લોકાર્પણ કર્યું। વિકાસના કામોનું આ લોકાર્પણ કરવામાં આવ્યું। મોટી સંખ્યામાં જીવદયા પ્રેમીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા। રાજપુર ખાતે પાંજરાપોળ પણ બનાવાયું છે આ સ્મારક। અને જીવદયાનું કામ કરવું એ મારું ફરજ છે। જીવદયા એ મારો ધર્મ છે અને જીવદયાનું કામ કરવું એ મારો ફરજ છે। આ બેવ કાર્ય માટે હું આ જીવન કટિબદ્ધ છું। આ જીવદયા પ્રેમીઓને અડધી રાત્રે ગમે ત્યાં જરૂર પડે મારી માત્ર ને માત્ર એટલી વિનંતી છે કે આ નરેન્દ્રભાઈ મોદીના વિચારોવાળી સરકાર છે। આ તમારા સૌની ભારતીય જનતા પાર્ટી સરકાર છે। આ તમારા સૌના લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની સરકાર છે। અહીંયા તમારે ક્યારે બી કોઈ બી હાઈવે, કોઈ બી નેશનલ હાઈવે હોય, સ્ટેટ હાઈવે હોય, કોઈ બી ગામોની અંદર આ ગૌ હત્યારાઓનું ગમે તેટલું મોટું ટોલકું હોય, તમારે અડધી રાત્રે માત્ર અમને જાણકારી કરવાની છે, ડાયરેક્ટ પહોંચવાનું નથી। મારે તમારી જોડે અમારી પોલીસની ટીમ હંમેશા સાથે રહેશે, સાથે આવશે। તમારે જાતે એટલા કોઈ જગ્યા પર નથી પહોંચવાનું। તમને બધી જ રીતની મદદ કરવા માટે ગુજરાત પોલીસ હંમેશા તૈયાર છે। આ વિચારોવાળી સરકાર છે અને વિચારોવાળી સરકાર આ જ કામગીરી કરે છે।